આજે જો આ મરસા છે ને ભરેલા બનાવવાના છે. ભરેલા મરસા, દાળ ભાત, શાક ને રોટલી. સાંજે આપણે જમવા માટે એવું બનાવવાનું છે. હજી મસાલો તૈયાર કર્યો છે. પહેલાં હું આને કાપી લઉં, પછી આ માંજો બનાવવાનો છે. ચણાનો લોટ, માંડવીના દાણાનો ભૂકો અને ચોખાના પૌવા ત્રણેય ભેગા કરવાના. પછી અંદર નાખવાની હળદર, ખાંડ, મીઠું ને હિંગ, એ બધું નાખી અને બધો મસાલો કરવાનો છે તૈયાર. આ થઈ ગયો મસાલો તૈયાર. એની અંદર એક લીંબુ નીસવી નાખવાનું એટલે ખાટો મીઠો બની જાય. અને હવે આ મરચાં ભરવાની શરૂઆત કરી છે. પછી ભરી અને તેલમાં તળી નાખવાના છે. હાલો, ભરેલા મરચાં છે ને હવે તો આ રીતથી શેકવાના. તેલ નાખી અને આ રીતથી શેકાવા દેવાના સરસ મજાના. હજી તો મૂક્યા છે મેં શેકાવા, એટલે ઘડીક શેકાવા દઈએ ને 10 મિનિટ એટલે મસ્તીના શેકાઈ જાય. પછી બંધ કરવાનું ગેસ. તૈયાર. આપણે દાળ ભાત શાક રોટલી સાથે 5 મરચાં ખાઈ જવાના છે બધાને. એટલે એટલા બધા મરચાં બનાવ્યા છે અમે.